હેલો ફ્રેન્ડ્સ, યુ આર વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું મારી આ ગુજરાત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં. તો આ વિડીયોમાં આપણે વાત કરીએ કે ગૌણ સેવા પસંદગી મંડળથી અહીંયા સૌથી મહત્ત્વના સમાચાર બહાર આવી રહ્યા છે. તો જોઈએ કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અહીંયા જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. આ પરીક્ષા સ્થગિત રાખવામાં આવી છે હાલ, કારણ કે આ લોકસભા ચૂંટણીના કારણે આ જુનિયર ક્લાર્ક અને સિનિયર ક્લાર્કની પરીક્ષા સ્થગિત રાખવામાં આવી છે અને તે નિર્દેશ બાદ આ પરીક્ષા લેવામાં આવશે. તો અહીંયા જોઈએ કે તેના માટે કઈ તારીખ શેના માટે રાખવામાં આવી છે. પરીક્ષા મોકૂફ રાખવા અંગેની જાહેરાત. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગરની જાહેરાત. અહીંયા ગૌણ સેવા વર્ગ 3 ગ્રુપ એ તથા ગ્રુપ બીની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા તારીખ 1/4/2024ના રોજ શરૂ કરવામાં આવેલ છે. મંડળ દ્વારા આયોજિત સદ્રહુ પરીક્ષા કાર્યક્રમની તારીખ 20, 21, 27, 28 એપ્રિલ 2024 અને તારીખ 4-5 મે 2024ના રોજ રાખવામાં આવેલ તમામ શિફ્ટની પરીક્ષાઓ વહીવટી કારણોસર હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. જેમ આપણે વાત કરી કે લોકસભા ચૂંટણીના કારણે આ પરીક્ષા સ્થગિત રાખવામાં આવી છે. તારીખ 8-5-2024 અને 9-5-2024ના રોજનો પરીક્ષા કાર્યક્રમ યથાવત રાખવામાં આવેલ છે. મોકૂફ રાખવામાં આવેલી પરીક્ષાની નવી તારીખો ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા આથી જણાવવામાં આવે છે. તો આ પ્રમાણે આ પરીક્ષા હાલના સમય માટે સ્થગિત રાખવામાં આવી છે, મોકૂફ રાખવામાં આવી છે, કારણ કે લોકસભા ચૂંટણીના લીધે. સો આ રીતે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, વધુને વધુ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.